ધોરણ 11 કોમર્સ વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનની અંદર પ્રકરણ નંબર 7ની આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. પ્રકરણ નંબર 7 જે છે એ છે ખાનગી ક્ષેત્ર, જાહેર ક્ષેત્ર, ખાનગી ક્ષેત્ર અને વૈશ્વિક સાહસો. ટૂંકમાં પ્રાઇવેટ લિમિટેડ, પબ્લિક લિમિટેડ અને જાહેર સાહસો જે છે, વૈશ્વિક સાહસો એટલે કે ઇન્ટરનેશનલ બિઝનેસ જેને કહેવાય, એની આપણે અહીંયા આ પ્રકરણની અંદર ચર્ચા કરવાની છે. અગાઉ પણ ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપોની અંદર કંપની સ્વરૂપ જે છે એ આ પ્રકરણને લાગતું વળગતું છે, બરાબર. તો પ્રસ્તાવનાથી આ પ્રકરણની આપણે શરૂઆત કરીએ કે ભાઈ આઝાદી પછી આપણો દેશ જે છે ને મિશ્ર અર્થતંત્રનો સ્વીકાર કર્યો, મિક્સ ઇકોનોમી ભારત દેશની અંદર. એટલે ખાનગી ધંધા પણ તમને અહીંયા જોવા મળે અને સરકાર દ્વારા ચલાવાતા ધંધા કે કંપની જે છે એ પણ તમને અહીંયા જોવા મળશે. ટૂંકમાં કહીએ તો ભારત દેશનું અર્થતંત્ર જે છે એ મિશ્ર અર્થતંત્ર છે, મિક્સ્ડ ઇકોનોમી જેને કહેવાય, જેના કારણે આપણા અર્થતંત્રમાં, આપણા દેશની અંદર જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્રનો સમન્વય જોવા મળે છે. આપણું જે અર્થતંત્ર છે એ કેવું છે? મિશ્ર. એટલે અહીંયા તમને જાહેર ક્ષેત્ર પણ જોવા મળે અને ખાનગી ક્ષેત્ર જે છે એ પણ જોવા મળે. ખાનગી ક્ષેત્રમાં ધંધાની માલિકી વ્યક્તિની અથવા એક કરતાં વધુ વ્યક્તિઓની હોય છે. હવે આપણે અગાઉ વ્યક્તિગત માલિકીની પેઢી અને ભાગીદારી પેઢી જોયું કે ભાઈ ખાનગી ક્ષેત્ર હોય, પ્રાઇવેટ સેક્ટર હોય, કાં તો એમાં એક માલિક હોય, ધંધો એક માલિકનો હોય, અથવા તો એક કરતાં વધારે ભાગીદારો જે છે એની માલિકી એની અંદર હોય. ધંધાકીય વ્યવસ્થાના વિવિધ સ્વરૂપો આપણે અગાઉ જોયા, જેવા કે વૈયક્તિક માલિકી, ભાગીદારી, સહકારી મંડળી અને જોઈન્ટ સ્ટોક કંપનીનું અસ્તિત્વ જોવા મળે છે. આપણે અગાઉના પ્રકરણોની અંદર આ વાત કરી કે ભાઈ વૈયક્તિક માલિકીની પેઢી હોય, ભાગીદારી પેઢી હોય, સહકારી મંડળી હોય અને છેલ્લે જોઈન્ટ સ્ટોક કંપની પણ આપણે જોયું હતું. જે એકમોની માલિકી, સંચાલન અને અંકુશ સરકાર હસ્તક હોય તેવા એકમોને જાહેર ક્ષેત્રના એકમો કહે છે. જેની માલિકી સરકાર પાસે હોય, જેની માલિક સરકાર હોય, સરકાર દ્વારા ધંધો ચલાવવામાં આવતો હોય, એવા પ્રકારના જે ક્ષેત્ર છે એને જાહેર ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે અને અંગ્રેજીમાં જેને પબ્લિક સેક્ટર જેને કહેવાય, બરાબર, પબ્લિક સેક્ટર તરીકે ઓળખવામાં આવે છે. આવા એકમની અંશતઃ અથવા તો પૂરેપૂરી માલિકી કેન્દ્ર સરકાર અથવા તો રાજ્ય સરકારની હોય છે. આવા જે જાહેર સાહસો હોય એની પૂરેપૂરી માલિકી કાં તો રાજ્ય સરકારની હોય કાં તો કેન્દ્ર સરકારની હોય. તે કોઈ સરકારી ખાતું કે તેનો ભાગ હોઈ શકે કે સરકાર દ્વારા ખાસ કાયદો પસાર કરી તેની સ્થાપના કરવામાં આવે છે. એ કોઈ સરકારી કંપની પણ હોય, સરકારી ખાતું પણ હોય અને એનો કોઈ એક ભાગ પણ હોય. સંસદની અંદર ખાસ પ્રકારનો કાયદો પસાર કરીને આની સ્થાપના કરવામાં આવે છે. કોની? જાહેર ક્ષેત્રની. સરકાર આવા ખાતું કે તેનો ભાગ હોય છે, સરકાર દ્વારા ખાસ કાયદો પસાર કરી તેની સ્થાપના કરવામાં આવે. સરકાર આવા જાહેર ક્ષેત્રના એકમ દ્વારા આર્થિક પ્રવૃત્તિઓમાં ભાગીદાર બને છે. સરકાર દ્વારા એની સ્થાપના કરવામાં આવે અને જાહેર ક્ષેત્રના આવા એકમ દ્વારા આર્થિક પ્રવૃત્તિઓની અંદર સરકાર જે છે એ શું બને છે? ભાગીદાર બને છે. આવા ધંધાની શરૂઆત કરી અને આર્થિક પ્રવૃત્તિઓની અંદર વધારો કરવામાં આવે છે. 1956ની ઔદ્યોગિક નીતિમાં જાહેર ક્ષેત્ર માટે કેટલાક ખાસ હેતુઓ નક્કી કરાયા અને તે દ્વારા ઔદ્યોગિકરણ અને વિકાસને વેગ આપવાનું સ્વીકારાયું. 1956ની જે ઔદ્યોગિક નીતિ હતી એમાં જાહેર ક્ષેત્ર માટે કેટલાક ખાસ પ્રકારના હેતુઓ છે એ નક્કી કરવામાં આવ્યા અને એના દ્વારા ઔદ્યોગિકરણ અને વિકાસને વેગ આપવાનું સ્વીકારવામાં આવ્યું. 1956ની અંદર ઔદ્યોગિક નીતિ નક્કી કરવામાં આવી અને ઔદ્યોગિકરણ દ્વારા આપણા અર્થતંત્રને, વિકાસને વેગ આપવાનું નક્કી કરવામાં આવ્યું સરકાર દ્વારા.
જાહેર ક્ષેત્રને ખાસ મહત્ત્વ આપવામાં આવ્યું, પણ સાથે સાથે ખાનગી ક્ષેત્ર અને જાહેર ક્ષેત્રની એકબીજા ઉપરની આધારિતતા પણ સ્વીકારાય. જાહેર ક્ષેત્રને મહત્ત્વ આપવામાં આવ્યું, પણ સાથે સાથે જે ખાનગી ક્ષેત્ર છે બરાબર એની ઉપયોગિતા, એનું મહત્ત્વ પણ સમજવામાં આવ્યું અને એ પણ એના ઉપરની જે આધારિતતા છે એ પણ સ્વીકારવામાં આવી. 1991ની ઔદ્યોગિક નીતિમાં અગાઉની ઔદ્યોગિક નીતિઓ કરતાં ભારે પરિવર્તનો જોવા મળ્યા. જે 1991ની જે ઔદ્યોગિક નીતિ હતી એની અંદર અગાઉની જે બધી ઔદ્યોગિક નીતિઓ હતી એના કરતાં ભારે પરિવર્તન જોવા મળ્યું, ઘણા બધા સુધારા વધારા જોવા મળ્યા. જાહેર ક્ષેત્રમાં સરકારે પોતાનું રોકાણ ખાનગી ક્ષેત્રને જરૂરિયાત મુજબ વેચવાની શરૂઆત કરી. સરકારે જાહેર ક્ષેત્રના જે કંઈ પણ સાહસો હતા એ ધીમે ધીમે ખાનગી ક્ષેત્રને વેચવાની શરૂઆત કરી, જેને આપણે ખાનગીકરણ તરીકે ઓળખીએ છીએ, પ્રાઇવેટાઇઝેશન તરીકે જેને ઓળખવામાં આવે છે. દાખલા તરીકે અત્યારે તમે જુઓ તો પહેલાંના સમયમાં જીબી ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડ હતું કે જે જાહેર સાહસ હતું. એ સરકાર દ્વારા અલગ અલગ પ્રાઇવેટ કંપનીઓને થોડો એનો હિસ્સો જે છે એ વેચવામાં આવ્યો, જેના દ્વારા નાની નાની કંપનીઓ જે છે બરાબર એનો એમાં હિસ્સો કે એની એમાં ભાગીદારી થઈ. દાખલા તરીકે PGVCL પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ, UGVCL ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ, DGVCL દક્ષિણ ગુજરાત વીજ. આવી રીતે ધીમે ધીમે સરકાર જાહેર સાહસો જે છે એની અંદર ખાનગી ક્ષેત્રને રોકાણ કરવાની છૂટ આપે અને જાહેર ક્ષેત્રનો અમુક ભાગ જે છે એ ખાનગી ક્ષેત્રને કે કોઈ કંપનીને વેચવામાં આવે અને ખાનગી ક્ષેત્રને વધુ સ્વાયત્તતા આપવાનું સ્વીકારાયું. ખાનગી ક્ષેત્રને વધારે સ્વતંત્રતા મળે, સારામાં સારી રીતે પોતાનો ધંધો કરી શકે એવા પ્રકારની છૂટ સરકાર દ્વારા વર્ષ 1991 પછી આપવામાં આવી, જે એક આપણી ઔદ્યોગિક નીતિ હતી. ત્યાર પછી જાહેર ક્ષેત્ર બરાબર એના વિશે પહેલાં આપણે ચર્ચા કરીએ કે જાહેર ક્ષેત્ર કોને કહેવાય. તો એનો અર્થ જે એકમોની માલિકી, સંચાલન અને અંકુશ સરકાર હસ્તક હોય એને જાહેર ક્ષેત્રના સાહસ કહે છે. જે એકમો, જે ઔદ્યોગિક એકમો હોય એની માલિકી, એનું સંચાલન અને એના ઉપરનો અંકુશ જે છે એ સરકારના હસ્તક હોય એને જાહેર ક્ષેત્રના સાહસો તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં કહીએ તો સંચાલન પણ સરકાર દ્વારા થતું હોય, એટલે કે સરકારે નિમેલી વ્યક્તિઓ જે છે એનું સંચાલન કરતી હોય, એની માલિકી સરકારની હોય અને એના ઉપર અંકુશ પણ સરકાર દ્વારા રાખવામાં આવતો હોય. આવા પ્રકારના જે સાહસો હોય એને જાહેર સાહસો કહેવામાં આવે છે. એની લાક્ષણિકતાઓ, પહેલું મૂળભૂત ઉદ્યોગોની સ્થાપના. જાહેર સાહસો સ્થાપવા પાછળનો હેતુ ઝડપી ઔદ્યોગિકરણ માટે પાયાની સુવિધાઓ ઊભી કરવાનો હોય છે બરાબર. જાહેર સાહસો જે છે એને સ્થાપવા પાછળનો સરકારનો મુખ્ય ઉદ્દેશ શું હોય કે લોકોની પાયાની જરૂરિયાતો જે છે એ સંતોષાય. રોડ, રસ્તા, રેલવે, પાણી, ગટર વ્યવસ્થા, ટૂંકમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને લગતી જે કાંઈ પણ પ્રવૃત્તિઓ છે અથવા તો એને લગતા જે કાંઈ પણ ઉદ્યોગો છે એના દ્વારા પાયાની સુવિધાઓ ઊભી કરવાનો હોય છે. મુખ્ય હેતુ મૂળભૂત ઉદ્યોગોની સ્થાપના કરવાનો હોય છે, જે માટે ખૂબ મોટા પાયે રોકાણ કરવું જરૂરી બને છે ને એટલા માટે ખૂબ મોટા પાયા ઉપર રોકાણ કરવું પડે, મૂડીની વધારે જરૂર પડે. આઝાદી પછીના સમયમાં ખૂબ મોટા પાયે રોકાણ કરવું ખાનગી ઉદ્યોગો માટે મુશ્કેલ હતું. આઝાદી પછીના સમયની અંદર ભારત જે છે એની પાસે નાણાંની એટલી બધી સગવડતા નહોતી. મૂડી રોકાણ કરી અને વધારે મોટા ઉદ્યોગો સ્થાપી શકાય એવી આપણી પરિસ્થિતિ હતી નહીં, કારણ કે ભારત જે છે એનું અંગ્રેજોએ શોષણ કર્યું હતું, એટલે આપણી આર્થિક પરિસ્થિતિ જે છે એ એકદમ નબળી હતી. તો મૂળભૂત ઉદ્યોગોમાં ખૂબ મોટા પ્રમાણમાં રોકાણ જરૂરી હોય છે અને તેમાંથી મળતું વળતર શરૂઆતના વર્ષોમાં ઓછું હોય છે. માટે ખાનગી ઉદ્યોગો
જે છે એ પાયાના ઉદ્યોગો સ્થાપવામાં ઓછો રસ દાખવતા હોય છે અને સરકાર આવા ઉદ્યોગોમાં રોકાણ કરી ઝડપી ઔદ્યોગિક વિકાસ શક્ય બનાવે છે. મૂળભૂત ઉદ્યોગો જે હોય, જે પાયાની સુવિધાઓ પૂરી પાડવાની હોય, એની અંદર શરૂઆતના વર્ષોમાં તમારે વધારે પ્રમાણમાં મૂડીરોકાણ કરવું પડે અને એની સામે મળતું વળતર જે છે એ ઓછું. એટલે શરૂઆતમાં કોઈ પણ ધંધો આપણે કરીએ તો એનું વળતર છે એ ઓછું હોય. એટલા માટે ખાનગી ક્ષેત્ર જે છે, બરાબર, એ આવા પ્રકારના ઉદ્યોગો છે એ સ્થાપવામાં કાંઈ રસ દાખવે નહીં. એટલા માટે સરકાર જે છે આવા ઉદ્યોગોમાં રોકાણ કરી ઉદ્યોગોનો ઝડપથી વિકાસ થાય, બરાબર, એના માટેના પ્રયત્નો કરતી હોય છે. ત્યાર પછી ઇજારાશાહીની નાબૂદી, મોનોપોલી, કે ભાઈ જ્યારે ઔદ્યોગિક એકમની માલિકી સરકારની હોય ત્યારે ખાનગી ક્ષેત્રની ઇજારાશાહી નાબૂદ થાય છે. જ્યારે જાહેર સાહસ દ્વારા સરકાર દ્વારા કોઈ પણ ઉદ્યોગ કે ધંધો કરવામાં આવે ત્યારે ખાનગી ક્ષેત્રની જે મોનોપોલી હોય, મોનોપોલી એટલે એને ગુજરાતીમાં ઇજારો કહે, તો એ નાબૂદ થાય છે, બરાબર. સરકાર જે ધંધો કરતી હોય એમાં પછી કોઈનો ઇજારો હોય ને, એટલે ઇજારાશાહી જે છે એ નાબૂદ થાય. સંતુલિત પ્રાદેશિક ઔદ્યોગિક વિકાસ, દરેક પ્રદેશોનો સંતુલિત એટલે કે એક સરખો દરેક પ્રદેશોનો વિકાસ થાય, એ પણ આનું એક લક્ષણ છે કે ભાઈ પછાત વિસ્તારોમાં ખાનગી ક્ષેત્રના રોકાણકારો મૂડી રોકવા આકર્ષાતા નથી, ત્યાં સરકાર મૂડી રોકાણ કરી સંતુલિત પ્રાદેશિક ઔદ્યોગિક વિકાસ કરી શકે. પછાત વિસ્તારો જે છે, પછાત વિસ્તારો એટલે કે જ્યાં ઉદ્યોગોનો વિકાસ ન થયો હોય, પાયાની સુવિધાઓ મળતી ન હોય, એવા વિસ્તારોની અંદર ખાનગી ક્ષેત્ર જે છે એ ધંધાની સ્થાપના કરે નહીં. તો એવી જગ્યાએ, એવા વિસ્તારોની અંદર સરકાર મૂડી રોકાણ કરી અને જાહેર ક્ષેત્રના સાહસો દ્વારા ધંધો કે ઉદ્યોગો જે છે એનો વિકાસ કરે છે. દાખલા તરીકે રાઉરકેલા, ભિલાઈ, બોકારો વગેરે જેવા ઔદ્યોગિક પછાત વિસ્તારોમાં સરકારે લોખંડના કારખાનાઓમાં મૂડીરોકાણ કરી ઔદ્યોગિક વિકાસ કરેલ છે. લોખંડના કારખાનાઓ જે છે ઝારખંડની અંદર છે, યુપીની અંદર છે, ત્યાં લોખંડની ખાણો આવેલી છે. ત્યાંના અમુક વિસ્તારો જે છે ત્યાં ખાનગી ક્ષેત્ર જે છે એ ધંધો કરવા માટે રાજી હોય નહીં, એ બાજુએ આકર્ષાય નહીં, તો સરકાર જે છે એણે રાઉરકેલા છે, ભિલાઈ છે, બોકારો છે, આવી બધી જગ્યાએ લોખંડ બનાવવાના કારખાના જે છે એની સ્થાપના ત્યાં કરેલ છે. સમાજ કલ્યાણનો હેતુ, સામાન્ય રીતે ખાનગી ક્ષેત્રનો હેતુ વધુ નફાનો હોય છે, જ્યારે જાહેર ક્ષેત્રનો હેતુ નફાની સાથે સમાજ કલ્યાણનો પણ હોય છે. ખાનગી ક્ષેત્ર જે છે એનો મુખ્ય હેતુ શું હોય? નફાનો હોય. અને જાહેર ક્ષેત્ર જે છે એનો મુખ્ય હેતુ શું હોય? નફાની સાથે સાથે સમાજનું પણ કલ્યાણ થાય. પ્રાઇવેટ સેક્ટર હોય એ ખાલી નફો કમાવા માટે ધંધો કરતા હોય, પણ સરકાર દ્વારા એટલે કે પબ્લિક સેક્ટર જે હોય, સરકાર દ્વારા જે ધંધો કે ઉદ્યોગ ચલાવવામાં આવતો હોય એમાં નફાની સાથે સાથે સમાજનું પણ કલ્યાણ થાય, લોકોનું પણ વિકાસ થાય, એ એનો હેતુ હોય છે. સમાજના બધા જ વર્ગોને કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર જાહેર સાહસો સેવા પૂરી પાડે છે. કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર જાહેર સાહસો દ્વારા સરકાર જે છે એ અલગ અલગ પ્રકારની સુવિધાઓ અને સેવાઓ જે છે પૂરી પાડે છે. ઔદ્યોગિકરણને વેગ આપવા માટે પાયાના ઉદ્યોગોમાં જાહેર સાહસો મોટા પાયે કામ કરે છે અને ઔદ્યોગિકરણને વેગ આપી સમગ્ર સમાજનું કલ્યાણ કરે છે. ઔદ્યોગિકરણ જે છે એને વેગ આપવા માટે પાયાના ઉદ્યોગોમાં સરકાર જે છે એ મોટા પાયે કામ કરે જાહેર સાહસો દ્વારા અને ઔદ્યોગિકરણને વેગ આપી અને સમાજનું પણ કલ્યાણ કરે છે. એટલે ટૂંકમાં કહીએ તો પાયાની સુવિધાઓ પૂરી પાડવા માટે સરકાર દ્વારા આવા જાહેર સાહસો દ્વારા ઉદ્યોગોની અંદર મોટા પાયા ઉપર રોકાણ કરી અને સમાજ કલ્યાણની પ્રવૃત્તિ પણ કરવામાં આવે છે. ત્યાર પછી
નફાનું નીચું ધોરણ, જાહેર ક્ષેત્રની અંદર મોટાભાગના સાહસો, મોટાભાગના ઉદ્યોગો કોના હોય? સરકારના હોય. માટે એમાં નફાનું ધોરણ જે છે એ કેવું હોય? નીચું હોય. ઓછા નફાથી સમાજનું કલ્યાણ થાય, સમાજને સારી સુવિધાઓ મળે, એ એનો મુખ્ય હેતુ હોય છે. જાહેર ક્ષેત્ર બહુ જ ઓછા નફાના ધોરણથી પોતાની સેવાઓ પૂરી પાડે છે. શરૂઆતના સમયમાં તો જાહેર ક્ષેત્ર નુકસાન કરે તો પણ સરકાર તે ચલાવી લેતી હતી, પરંતુ 1991થી આ નીતિમાં પરિવર્તન આવ્યું અને તે અનુસાર જાહેર ક્ષેત્ર પણ સામાન્ય નફો કરે તે અપેક્ષિત છે. જાહેર ક્ષેત્ર જે છે એ ખૂબ જ ઓછા નફાના ધોરણથી કામ કરતું હોય. ઘણી બધી વખત શરૂઆતના સમયની અંદર જાહેર ક્ષેત્ર એટલે કે સરકારી જે ઉદ્યોગો છે એ નુકસાન કરે તો પણ સરકાર એને ચલાવી લે છે, પરંતુ 1991થી આની અંદર પરિવર્તન કરવામાં આવ્યું અને એ અનુસાર જાહેર ક્ષેત્ર જે છે એ પણ થોડોક નફો કરે, એનો નિભાવ થાય એવા પ્રકારની જે પ્રવૃત્તિ કે એવા પ્રકારના જે પ્રયત્નો છે એ સરકાર દ્વારા કરવામાં આવ્યા. ક્યારથી? 1991થી. રાષ્ટ્રહિતની જાળવણી. જાહેર ક્ષેત્ર રાષ્ટ્રીય હિત માટે વધુ યોગ્ય સાબિત થયા છે. જાહેર ક્ષેત્ર જે છે એ રાષ્ટ્રીય હિત માટે વધારે યોગ્ય સાબિત થયા છે. દાખલા તરીકે સંરક્ષણ ક્ષેત્રના સાધનોનું ઉત્પાદન સરકાર દ્વારા કરવામાં આવે. જે આર્મી દ્વારા સંરક્ષણના સાધનોનો જે ઉપયોગ કરવામાં આવે, ટેન્ક છે, ગન છે, ટૂંકમાં અલગ અલગ પ્રકારની જે કાંઈ પણ સાધન સામગ્રી સરહદ ઉપર આર્મી દ્વારા જે વાપરવામાં આવે ને એને મોટા ભાગનું ઉત્પાદન કોણ કરતું હોય? જાહેર સાહસ કે સરકાર દ્વારા કરવામાં આવી, ખાનગી ક્ષેત્રને એને સોંપેલ નથી. બરાબર. રોજગારીની તકોનું સર્જન. ભારત જેવા વિકસતા અને વધુ વસ્તી ધરાવતા દેશમાં રોજગારીની તકોનું સર્જન અતિ મહત્ત્વનું છે. ભારત જે છે એની અંદર, ભારત જે વિકસતો દેશ છે તો અહીંયા આપણા દેશની અંદર આપણા દેશમાં રોજગારીની તકોનું સર્જન થાય એ અતિ મહત્ત્વનું હોય છે. જાહેર ક્ષેત્રમાં મોટા પાયે રોકાણ થતાં આનુષંગિક એકમોનો પણ વિકાસ થાય છે. જાહેર સાહસો જે છે એમાં મોટા પાયા ઉપર રોકાણ થાય તો શું થાય? આનુષંગિક એને લગતી જે બીજી એટલે કે સેવા ઉદ્યોગ જે છે ને એનો પણ વિકાસ થાય અને રોજગારીની તકોનું સર્જન થાય. એટલે કહી શકાય કે જાહેર ક્ષેત્ર જે છે એ સરકાર દ્વારા જે જગ્યાએ એની સ્થાપના કરવામાં આવે ત્યાં રોજગારીની તકોનું પણ સર્જન થાય છે. ત્યાર પછી દેશના આર્થિક વિકાસમાં વધારો. કોઈ પણ દેશ માટે આર્થિક વિકાસ અત્યંત જરૂરી છે. કોઈ પણ દેશ હોય, કોઈ પણ પ્રકારનું અર્થતંત્ર હોય, એનો વિકાસ થાય એ ખૂબ જ જરૂરી છે અને અગત્યનું પણ છે. જાહેર ક્ષેત્ર ઉદ્યોગો માટે જરૂરી પાયાની સુવિધાઓનું સર્જન કરે છે. જાહેર ક્ષેત્ર જે છે એ ઉદ્યોગો માટે શું કરે? પાયાની સુવિધાઓનું સર્જન કરે. એના કારણે નવા ઉદ્યોગોનો વિકાસ શક્ય બને છે અને એનાથી શું થાય? નવા જે ઉદ્યોગો છે એનો વિકાસ થાય. આમ દેશનો આર્થિક વિકાસ સતત વધતો રહે છે. એનાથી શું થાય? દેશનો જે આર્થિક વિકાસ છે એ સતત વધતો રહે છે. સામાજિક અને આર્થિક ન્યાય. જાહેર ક્ષેત્રનું સંચાલન સરકાર હસ્તક હોય છે, માટે સરકારની નીતિઓનું પાલન કરવું ફરજિયાત બને છે. જાહેર ક્ષેત્રનું સંચાલન છે સરકાર દ્વારા જ થતું હોય એટલે સરકારના જે કાંઈ પણ નીતિ નિયમો હોય એનું પાલન કરવું એમાં ફરજિયાત હોય. સરકાર જે ધંધો કરતી હોય એને પોતાના જે કાંઈ પણ બનાવેલા નિયમો, પોતાની જ ઘડેલી જે નીતિઓ હોય એનું સંપૂર્ણપણે પાલન કરવું પડે. સમાજના નબળા વર્ગોને વિનામૂલ્યે અથવા રાહત દરે સેવા, નોકરીની સુરક્ષા, નોકરીની શરતો, મજૂર કાયદાઓનું સંપૂર્ણ પાલન, મહિલાઓને અગ્રિમતા જેવી અનેક બાબતો પ્રત્યે હકારાત્મક વલણ જોવા મળે છે. સરકારે જે અલગ અલગ નીતિઓ અલગ અલગ લોકો માટે બનાવી છે, દાખલા તરીકે સમાજના નબળા વર્ગો હોય એને કાં તો રાહત દરે અથવા તો વિનામૂલ્યે સેવાઓ પૂરી પાડવી, નોકરીની સુરક્ષા સમાજને પૂરી પાડવી, નોકરીની શરતો
જે છે એ લાગુ કરવી, મજૂર કાયદાઓ જે હોય એનું પણ પાલન કરવું કે કરાવવું, અને મહિલાઓને અગ્રિમતા આપવી, આવી જે કાંઈ પણ નીતિઓ હોય એનું સંપૂર્ણપણે પાલન જાહેર ઉદ્યોગો કે જાહેર સાહસો હોય એની અંદર કરવામાં આવે છે. આથી જાહેર ક્ષેત્ર જે છે એ વધુ સારી રીતે સામાજિક ન્યાય અપાવી શકે. એટલે કે જાહેર ક્ષેત્ર જે છે એ સમાજને ન્યાય આપે, સરકાર દ્વારા એને ચલાવવામાં આવે, એટલે સરકારે પોતે બનાવેલા જે નીતિ નિયમો હોય એનું સંપૂર્ણપણે અહીં પાલન કરવામાં આવે છે. આદર્શ વેતન અને સગવડો. જાહેર ક્ષેત્ર સરકારી માલિકીના હોવાથી, સરકાર સાથે સંકળાયેલા હોવાથી કર્મચારીઓને સારા વેતન ધોરણો મળી શકે છે. જાહેર ક્ષેત્ર જે છે એ સરકારી માલિકીના હોય, એટલા માટે સરકાર સાથે સંકળાયેલા હોય, એટલે કર્મચારીઓ જે છે એને સારા એવા વેતન છે, સારો એવો પગાર છે એ આપી શકે છે, એને મળી શકે છે. કર્મચારીઓને ખાનગી ક્ષેત્ર કરતાં વધારે સારી સવલતો મળતી હોય તેવું જોવા મળે છે. કર્મચારી જે છે ને ખાનગી ક્ષેત્ર કરતાં પણ વધારે સારી સગવડતાઓ એને મળતી હોય એવું તમને અહીંયા જોવા મળે છે. આમ સરકાર આદર્શ માલિક બનવા માટે પ્રયત્નશીલ રહે છે. એટલે સરકાર જે છે એ સતત આદર્શ માલિક બનવા માટે પ્રયત્નશીલ રહી છે, બરાબર. એટલે એને આદર્શ વેતન અને સગવડો મળે છે. હવે છે જાહેર ક્ષેત્રના સ્વરૂપો. એ આપણે હવે પછીના લેક્ચરની અંદર પાછા શીખશું, કન્ટિન્યુ કરશું.